ગુજરાતમાં T20 વર્લ્ડ કપની ફાઇનલનો મહામુકાબલો છે અને ફાઇનલ મેચ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેગા શો પણ યોજાશે। અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક અને રિકી માર્ટિન કરશે પરફોર્મ। આ સ્ટેડિયમ 1.25 લાખ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવે છે અને આટલા પ્રેક્ષકોની હાજરીમાં ભવ્ય ક્લોઝિંગ સેરેમની યોજાશે। સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે T20 વર્લ્ડ કપનું અમદાવાદમાં થશે સમાપન। સાથે જ ગુજરાત ક્રિકેટ એસોસિએશને ફાઇનલ મેચને લઈને સુરક્ષા અને ગરમીને લઈને વિશેષ ધ્યાન રાખ્યું છે। વિનામૂલ્યે પાણીથી લઈને પ્રેક્ષકોના સ્વાસ્થ્યની ચિંતા ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે। તરીકે કે જયભાઈની એક સૂચના સમગ્ર ભારતમાં હતી કે દરેક પ્રેક્ષકોને વિનામૂલ્ય પાણી મળે અને સારી પાણીની વ્યવસ્થા થઈ શકે। તેના અનુસંધાનમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા પોડિયમની અંદર 30 થી 40 પાણીના કાઉન્ટર કરવામાં આવ્યા છે। દરેક કાઉન્ટર પર 20 લીટરના જાર રાખવામાં આવશે અને પ્રેક્ષકોને સરળતાથી પાણી મળી શકે। બીજું કે 2-3 દિવસથી જે ગરમીનું વાતાવરણ રહ્યું છે તેની અંદર કે અમે પોડિયમની અંદર 6 મેડિકલ કિયોસ્ક કરેલા છે। તેની અંદર એક ડૉક્ટર અને એક આસિસ્ટન્ટ હશે અને તેમની પાસે ORSની વ્યવસ્થા બી હશે, જે બી પ્રેક્ષકને ગરમીની દુવિધા થાય તેને તે સરળતાથી